માં આવડ ખોડલ જન્મભૂમિ ધામ એવું રોયશાળા ગામ। ખેડૂતભાઈએ ઝાપો ઢગ ઉગાડી નાખ્યો છે અને ખેડૂતભાઈ આપણને દિશા બતાવી રહ્યા છે કે આ પાટલામાં બોર છે। ચોમાસાનો પહેલો વરસાદ ખૂબ સારો થવાને કારણે જે કેસિંગ ઉગાડો છે તેટલો ખેડૂતભાઈને ઈંટનો ઓટો હતો અને આ બધા પાળા તોડી નાખ્યા હતા અને અહીંયા સડી હતી રેલ। કેસિંગ તરાવો થઈ ગયો છે, 20 ફૂટ કેસિંગ નાખેલો છે અને કેસિંગ નીચેથી જ ગાળ ગયેલો છે। અમે તાકાત અજમાવી રહ્યા છીએ, જેક ખૂતી જાય છે ગાડીના, મોટર નથી આવી રહી। ઝીણા ગાળમાં થોડીક મોટર આવી એવું અમને લાગી રહ્યું છે। હવે અમે ફૂલ તાકાત અજમાવી રહ્યા છીએ। આપણે ઠેઠ ગરાડા સુધી સાપડો અડાડી દીધો છે અને હવે તેને થોડીક વાર પડ્યું રહેવા દઈશું। મૂળા ઘોડે ઉંબળાય છે કે નથી ઉંબળાતી, નિશાન માર્યું છે। મોટર ચાલુ જ છે પણ પાણી નથી આપી રહી। મૂળા ઘોડે મોટર ઉંબળાતી નથી। હવે આપણે મોટર ચાલુ કરીશું। મોટર ચાલુ થાય છે, તાકાત અજમાયેલી છે। પાઇપ લાંબો થઈને પીડ્યો છે અને મોટર કળશાની ધારે પાણી આપી રહી છે, ફૂલ પાણી નથી આપી। બોર કેસિંગ સુધી ભર્યો છે, બહુ ઓછું પાણી આવી રહ્યું છે એટલે ખેડૂતભાઈને કાઢવાની હતી। આપણે તાકાત અજમાવીને ફૂલ હતાણમાં પીડ્યું રહેવા દીધું। મૂળા ઘોડે મોટર ન ઉંબળાણી પણ ડોબું શેરે એવી રીતે રાબડું આવી રહ્યું છે ઝીણું। હવે આપણે એક ટ્રાય કરીશું કે આ બોરમાં આ પાઇપ થરું બીજી મોટરનું પાણી જવા દઈશું। જો પાણી ગળી જાય તો મોટર આ ઢીલા ગાળમાં ઉંબળી જવાની શક્યતા ખરી। મોટર માથે ગાળ ઘણો બધો બતાવે છે, 5-7 ફૂટ ગાળ હોય તો અમે તાકાત અજમાવી એટલે એ ઢીલા ગાળમાં મોટર મૂળા ઘોડે ઉંબળી જતી હોય છે। આમાં ઘણો બધો ગાળ ગયો હોય એવું આજુબાજુ બોરની કેસિંગ પાસે જોતા એવું અમને લાગી રહ્યું છે। બીજી મોટર 2 ચાલુ કરી છે, પાઇપ વાળી મોટર બંધ કરાવી અને બીજી મોટર ચાલુ કરી છે પણ પાણી નથી ગળતું, પાઇપ થરું પાણી જાતું નથી। નકર ડારની મોટર બંધ કરવી ને બીજો પાઇપ ચડાવી એટલે પાણી બખનળી ઘોડે ગળી જતું હોય છે પણ પાણી નથી જતું। ખેડૂતભાઈને આપણે કીધું કે પાઇપ કેબલ કાઢવો હોય તો નીકળે, મોટર માથે જાજો ગાળ છે એટલે આપણું પાનું નહીં પોગે। બોરિંગની ફૂંક મારવામાં આવે તો 99% મોટર નીકળવાની